જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, સ્ટોરી હાર્ટ ટચિંગ અને ઇમોશનલ છે, તો છેલ્લે સુધી બન્યા રહેવા વિનંતી અને લાઈક કરવાનું ના ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. લગ્નની પહેલી જ રાતે કોઈએ મારા પતિને ઝેર આપ્યું અને તેઓ મોતને ભેટ્યા. બધાએ મને દોષી ઠેરવી અને મને જેલમાં મોકલવામાં આવી. હું સુંદર હતી, પણ જેલમાં મારી ઇજ્જત લૂંટી લેવામાં આવી. જ્યારે હું જેલમાંથી બહાર આવી ત્યારે મારા પરિવારના લોકો પણ મને સ્વીકારવા માટે તૈયાર નહોતા. હું રસ્તા પર બેસીને રડી રહી હતી. એટલામાં એક ફકીર આવ્યો અને મને લગ્ન કરવા કહ્યું. મારામાં કોઈ વિકલ્પ નહોતો. મેં હા કહી દીધી. જ્યારે હું તેની સાથે ગઈ અને સુહાગરાતના બેડ પર બેસી ત્યારે મને એવું લાગ્યું કે જાણે જમીન ખસી ગઈ હોય. હું વિધવા કપડામાં વરઘોડા માટે તૈયાર થતી હતી, પણ ખબર નહોતી કે કોણ મને કાર તરફ લઈ જઈ રહ્યો છે. આખું જીવન આંખો સામે ફરી વળ્યું. પહેલેથી જ દુઃખથી ભરેલું જીવન. હવે જ્યારે લાગ્યું કે કદાચ બધું થોડું સુધરશે, ત્યારે હૃદય ખાલી લાગતું હતું. મને લાગતું હતું કે બધું સમાપ્ત થઈ ગયું છે, જ્યારે હકીકતમાં આજથી તો મારો નવો જીવન શરૂ થવાનો હતો. આજે મારો લગ્નનો દિવસ હતો, અને તે પણ એક ફકીર સાથે. જેલમાંથી બહાર આવતા જ તે ફકીરે મને લગ્ન માટે કહ્યું, જેને હું ઓળખતી પણ નહોતી. હા, એકાદ વાર રસ્તામાં જોયો હતો, પણ ઓળખાણ નહોતી. જેલમાંથી નીકળતી વખતે હું મનથી બેકાબુ હતી અને ચક્કર આવી રહ્યા હતા. આવી સ્થિતિમાં જ્યારે તે ફરીથી લગ્નની વાત લઈને આવ્યો, ત્યારે હું કંઈ વિચારી શકી નહીં અને તરત જ હા કહી દીધી. હવે મારું દિલ ડરથી ધબકતું હતું, જાણે કોઈ સૂકી પાનવંત થરથરતું હોય. જો મારી આ નિર્ણય ખોટો સાબિત થયો તો શું કરું? મારા પરિવારે તો પહેલેથી જ મને ત્યજી દીધું હતું. તેમના માટે તો હું એક ગુનેગાર હતી. મેં જેલની સજા પૂરી કરી હતી, પણ જીવનમાં તો હજુ પણ કંટાળાજનક અંધકાર હતો. મને ક્યારેય લાગ્યું નહોતું કે મારા ખુશ જીવનમાં એવો દિવસ આવશે કે જ્યાં બધું પાછળ રહી જશે અને હું એક કાળઠૂઠડીમાં બંધ થઈ જઈશ, જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોય. હું રડી, ભગવાનને પોકારી. અંતે મુક્તિ મળી, પણ સમાજે હજી પણ મને બંધન આપ્યું હતું. હું જીવનથી થાકી ગઈ હતી. મૃત્યુ માટે પ્રાર્થના કરતી હતી, પણ મૃત્યુ પણ મને અપનાવવા તૈયાર નહોતી. આવી સ્થિતિમાં જ્યારે ફકીર રસ્તામાં મને વારંવાર મળતો અને લગ્નની વાત કરતો, ત્યારે એક દિવસ મેં હિંમત ભેગી કરી અને હા કહી દીધી. આજે હું તેનો જીવનસાથી બની ગઈ. જો કે મન હજી પણ ડરેલું અને અસ્થિર હતું. જ્યારે મને એક કારમાં લઈ જવામાં આવી ત્યારે હું ચોંકી ગઈ. ફકીર પાસે કાર? આ શક્ય કેમ? અને જે વિસ્તાર તરફ કાર જઈ રહી હતી તે વિસ્તાર પણ મને ઓળખીતી લાગતી હતી. ઘણું જોર આપ્યું મન પર, પણ કંઈ સમજાય નહીં. કદાચ જેલમાં રહેવાના કારણે યાદશક્તિ પણ ધીમી પડી ગઈ હતી. મેં મારા મનમાંથી બધા વિચારો દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને માથું હલાવીને કારની સીટ પર આરામથી મૂકી દીધું. હવે કશું વિચારીને કંઈ ફાયદો નહોતો. હવે જે થશે જોયું જશે. જો મારી કિસ્મતથી એ ફકીર સારો માણસ નીકળે તો સારું, નહીંતર હવે તો બાકીનું દુઃખ પણ સહન કરી લઉં. કાર અજાણ્યા રસ્તાઓ પર આગળ વધી રહી હતી. થોડી વારમાં તે એક મોટા મકાન સામે આવીને અટકી ગઈ. હું ચોંકી ગઈ. મેં તરત કારમાંથી ઉતરી જવાનું યોગ્ય માન્યું. મારા પતિ મારી સાથે હાજર ન હતા. તેમણે મને કહ્યું હતું, હું તને ઘરમાં મળીશ. તું લગ્નના રીતિ રિવાજો પૂરા કરજે અને પછી વરઘોડા માટે આવી કારમાં બેસી જજે. એ સમયે મેં તેમને કોઈ પ્રશ્ન નહીં પૂછ્યો. હું ઘરમાં દાખલ થતાં જ આશ્ચર્યમાં મારી આંખો પહેલી વખત જેટલી મોટી થઈ ગઈ. ઘરના દરેક ખૂણામાં એટલી ભવ્ય અને કિંમતી વસ્તુઓ હતી કે જે તેમના શાનદાર ભાવની જાહેરાત કરે છે. દરેક વસ્તુમાં રાજસી શોખની ઝલક હતી. મારું મન બેસી ગયું. મને ખ્યાલ આવ્યો કે ક્યાંક આ ફકીરે તો મને કોઈ અમીર વ્યક્તિને વેચી તો નથી દીધી ને? હું કેટલી નીવડી હતી. મારી પગલાં પાછા ખેંચીને અહીંથી ભાગી જવાની ઈચ્છા થઈ, પણ હવે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. હું ધીરજ રાખી આગળ વધી. એક નોકરિયાતે પણ મને હાથ પકડીને મારા રૂમ સુધી લઈ ગઈ. આ ઘર મને ક્યારેય જોયેલું લાગતું હતું. મને લાગતું કે હું અહીં અગાઉ આવી ચૂકી છું. કદાચ એ મારો ભ્રમ હતો. કંઈ સમજાતું નહોતું. હું રૂમમાં બેસી ગઈ અને મારા પતિની રાહ જોતી રહી.
2 કલાક વીતી ગયા. હવે મારું મન બહુ ગભરાવા લાગ્યું. હું ઊભી થવા જઈ રહી હતી કે ત્યારે અવાજ આવ્યો. મને લાગ્યું કે મારા પતિ આવી રહ્યા છે. બારીની કાંડી ખસે તેવો અવાજ આવ્યો. દ્વાર ખુલ્યું અને પછી બંધ થઈ ગયું. હું ઊંચે જોઈને થરથરી ગઈ. સામે ઊભેલો માણસ તો ફકીર હતો જ નહીં. તો પછી મેં લગ્ન કોના સાથે કર્યા? મેં જોર લગાવીને વિચારવાનું શરૂ કર્યું કે પતિનું નામ શું હતું. જીવનથી એટલી બેકડાઈ ગઈ હતી કે લગ્ન સમયે પણ મેં તેનું નામ ધ્યાનથી સાંભળ્યું નહોતું. મારે ફક્ત સહારો જોઈએ હતો. પછી એ મઢી હોય કે મહેલ, શું ફરક પડતો? પણ હવે મારી સહનશક્તિ ખૂટી ગઈ હતી. હું તરત ઊભી થઈ અને સામે ઊભેલા માણસના ચહેરા તરફ જોઈને પૂછ્યું, તમે અહીં શું કરો છો? મારા પતિ ક્યાં છે? તેમને બોલાવો. હું તમારું ચહેરો પણ જોવું નથી ઈચ્છતી. હું બૂમ પાડી. શરૂઆતમાં તેના ચહેરા પર આશ્ચર્ય દેખાયું. પછી તે જોર જોરથી હસવા લાગ્યો અને કહ્યું, તું શું બોલે છે? હું તારો પતિ જ છું. શું તારે મને ઓળખવાનું બંધ કરી દીધું છે? કે પછી તું એ દિવસે ઓળખી જ નથી શકી? તેના પ્રશ્નો સાંભળીને એવું લાગ્યું કે જાણે આકાશ ધરતી પર ઘસી ગયું હોય. હું પોતાને ધિક્કારી સમજીને રડવા લાગી. ભગવાન, મને મુક્ત કરો. હું તમારી સાથે નહીં રહી શકતી. તમે તો મારા આનંદના ઘાતક છો. મારી જીવનની ખુશીઓ તમારા કારણે છીનવાઈ ગઈ છે. હું હવે તમને મારી સાથે કેવી રીતે જોડી શકું? હું ત્યાં જમીન પર બેસી ગઈ. પગ નીચેની જમીન ખસી ગઈ હોય એમ લાગ્યું. ઊભી પણ રહી શકતી નહોતી. માથામાં ચક્કર આવવા લાગ્યા. મારા ધબકારા ધીમા થઈ ગયા. ભયમાં હું છાતી પકડીને બેઠી રહી. મારા દેખાવ પાછળનું છેલ્લું દ્રશ્ય એ જ હતું કે એ જ પતિ મારી તરફ આવી રહ્યા હતા, જેને હું કબૂલ કરવા તૈયાર નહોતી. તે પછી બધું અંધારું થઈ ગયું. મને કશી યાદ રહી નહીં. મારું નામ હર્ષિતા છે અને આ છે મારા જીવનનું સૌથી કડવું સત્ય, જેને હું આજ દિન સુધી ટાળી રહી હતી. પણ હવે હું થાકી ગઈ છું. હું ઈચ્છું છું કે બધું ફરીથી સારું થઈ જાય. પણ મને ક્યાંય કોઈ આશા દેખાતી નથી કે મારું જીવન ફરી પહેલાં જેવું બની શકે. હું મારા માતા પિતાની નાની દીકરી હતી. પપ્પાએ બહુ પ્રેમથી ઉછેરી હતી. અમારા ઘરમાં પૈસાની ક્યારેય અછત નહોતી. મને અભ્યાસનો બહુ શોખ હતો, તેથી મેં કોલેજમાં દાખલ પણ લીધું. મારો એક જ ભાઈ હતો, જે માતા પિતાનો લાડકવાયો હતો. પછી જ્યારે હું જન્મી ત્યારે મને પણ એ જ પ્રેમ મળ્યો. જીવન રાજકુમારી જેવું લાગતું હતું. હું પપ્પાની લાડકી હતી, એટલે મારી દરેક ઈચ્છા પૂરી થતી. પણ મને ક્યાંય ખબર હતી કે લગ્ન પછી મારી જિંદગી એવી વાળ વળશે જ્યાંથી હું પાછી ફરવાની ઈચ્છા પણ નહીં કરી શકું. જ્યારે મેં કોલેજમાં પગલું રાખ્યું ત્યારે લગ્નના પ્રસ્તાવો આવવા લાગ્યા. હમણાં માટે મારા માતા પિતા ખુશ ન હતા. મારા લગ્નને લઈને મારા માતા પિતાને ચિંતાવન થવા લાગ્યું હતું, કારણ કે તેમણે મારી બંને બહેનોના લગ્ન વહેલા કરી દીધા હતા. તેમને લાગ્યું કે મારો પણ વહેલો લગ્ન કરી દેવો જોઈએ. પણ મને તો અભ્યાસ કરવો હતો અને મારા સપનાઓ પૂરા કરવા હતા. મારું સપનું હતું કે હું શિક્ષિકા બનીશ અને બાળકોને પ્રેમભેર સમજાવીને ભણાવીશ. મારા મતે મને શાળાના દિવસોમાં જે ખામીઓનો સામનો કરવો પડ્યો હતો એ શિક્ષકોની બેદરકારી અને અવગણનાની અસર હતી. એટલે જ હું એવી શિક્ષિકા બનવા માંગતી હતી જે બાળકોના સ્વભાવ અને સમજ અનુસાર પ્રેમથી ભણાવે, જેથી તેઓ અભ્યાસમાં રસ લે અને સારી રીતે આગળ વધે. મારે આ સપનાનું ઉલ્લેખ પાનાને પણ કર્યો હતો અને તેઓ મને સાથ આપવા તૈયાર પણ હતા. પરંતુ દરેક માં જેમ ચિંતાવન હોય છે એમ મારી માતાને પણ મારી ચિંતા થવા લાગી. તેમણે મારી માટે જોડીદાર શોધવાનું શરૂ કર્યું. પપ્પાના 2 જૂના મિત્રો હતા, જેમને હું એકને કાકા અને બીજાને ચાચા કહીને બોલાવતી. જેમને હું વધુ વાર મળતી તેને કાકા કહેતી અને બીજાને ચાચા. કાકાએ તો શરૂથી જ પપ્પાને કહેલું કે હર્ષિતા મારા માટે સૌથી યોગ્ય છે, જ્યારે હકીકતમાં મારા દિલમાં કશો પણ વિચાર નહોતો. મારે પપ્પાને સ્પષ્ટ કહી દીધું હતું કે હું કૌશિક સાથે લગ્ન નહીં કરું, કારણ કે મને તે ગમતો નથી અને તે મારી તુલનાએ ઘણો મોટો છે. અંદાજે 5-6 વર્ષની ઉંમરનો તફાવત હતો. કાકાએ પણ મારી મમ્મી પાસે વિનંતી કરી હતી કે હર્ષિતા વિશે વિચાર કરે, કે એ કારણે બંને મિત્રો વચ્ચે મતભેદ ઊભા થયા. મેં માતા પિતાને પણ સ્પષ્ટ કહ્યું હતું કે હું
ઓળખાણમાંથી કોઈ સાથે લગ્ન નહીં કરું. જો તમે એકને હા કહો તો બીજાનું દિલ તૂટી જશે અને આવા વિવાદથી ભરેલા સંબંધમાં હું લગ્ન નહીં કરી શકું. પપ્પા મારા વિચારો પ્રભાવિત થયા, પરંતુ મમ્મી તો કાકાના દીકરાને ઘણું પસંદ કરતી હતી. તેમણે મને બોલાવીને એમના લાડકવાયા પડોશી અભીર સાથે લગ્ન માટે મંજૂરી આપી. મારી સગાઈની વાત આખા નજીકના વર્તુળમાં ફેલાઈ ગઈ. જ્યારે મેં તો હજુ કોઈ નિર્ણય લીધો પણ નહોતો. હું તો માતા પિતાની નારાજગીથી બચવા માટે માત્ર હા કહી દીધી હતી, પણ મમ્મીએ એને મારી સંમતિ માનીને આખા ઓળખાણવાળાઓમાં વાત ફેલાવી. કહેવામાં આવવામાં લાગ્યું કે હર્ષિતાએ અભીરને હા કહી છે અને કૌશિકને ના. કાકાએ આ વાત ખૂબ જ દુઃખદાયક લાગી, પણ તેમણે કશું કહ્યું નહીં. પપ્પાને પણ દુઃખ થયું અને મમ્મીને ઉતાવળ પર ગુસ્સો આવ્યો. તેઓ કહેતા કે દીકરીને એવા ઘરમાં નહીં મોકલવી જ્યાં પહેલાથી વિવાદ હોય, પણ મમ્મી સિવાય કોઈને અભીર જેટલો યોગ્ય જમાઈ લાગતો નહીં. અભીર એના પરિવારનો મોટો દીકરો હતો અને એકમાત્ર જે સારી નોકરી કરતો. તે આસપાસ 60,000 રૂપિયા મહિના કમાતો અને ઘરનો ખાસ ખર્ચ પણ નહોતો. મારું જીવન આરામદાયક બની શકે તેમ હતું. જ્યારે ઝઘડા અને મતભેદ વધવા લાગ્યા ત્યારે મેં મમ્મીને કહ્યું, હવે તો લગ્નની તારીખ નક્કી કરો જેથી લોકો વાત કરવી બંધ કરે. મમ્મીએ સગાઈ જાહેર કરી દીધી હતી. હવે એ તોડવાનો અધિકાર મારી પાસે નહોતો. આ સ્થિતિમાં ફસાઈને મારી પોતાની જાત જોઈને મને બહુ દુઃખ થતું હતું. એટલે હું મમ્મીને પૂછ્યું, શું હવે તમે અભીર સાથે મારા લગ્નની તારીખ નક્કી કરશો? હું આ શબ્દો પોતે બોલી. હું અંદરથી ઘણું તૂટી ગઈ હતી. હવે લોકોના મોઢે પર વાત બનતી હતી કે હર્ષિતા અને અભીર વચ્ચે કશુંક તો છે, એટલે તેણે કૌશિકને ના કહી. જ્યારે હકીકત એ હતી કે મને તો ન તો અભીર સાથે લગ્ન કરવા હતા, ન તો કૌશિકને સ્વીકારવો હતો. પણ મમ્મીની જીદે મને આ દિવસ બતાવ્યો. હું પૂરી રીતે મૌન થઈ ગઈ. પપ્પાને મારું મૌન સમજાયું, જાણે પ્રિવિયસલી ગૂંજતી કૂક લાગેલી કોયલ હવે સંપૂર્ણ નિશબ્દ થઈ ગઈ હોય. અહીં નોંધવું જરૂરી છે કે મારા ભાઈના લગ્ન મારા પહેલા થઈ ગયા હતા અને તેની પત્ની નૈના કૌશિકની નાની બહેન હતી, જેના કારણે ઘરમાં વધુ મતભેદ ઊભા થયા. ભાભીએ મને ખુલ્લા દિલથી સ્વીકારી અને કહ્યું કે મારું ઈચ્છા તારી ઈચ્છા હશે. મારા ઉપર કોઈ દબાણ નહોતું, પણ કૌશિકને ખબર જ નહોતી કે મમ્મીએ મારું સંબંધ અભીર સાથે નક્કી કરી દીધું છે. હવે મારા પાસે લગ્ન સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેથી મેં ઘર છોડી દીધું. ઝઘડાથી બચવા માટે મેં મમ્મીને ખુલીને કહી દીધું કે મારું લગ્ન જલ્દીથી કરાવી દો. મમ્મીએ પણ એ જ કર્યું અને આખા કુટુંબમાં વાત ફેલાઈ ગઈ કે હર્ષિતા અને અભીરના લગ્ન જલ્દી થવા જઈ રહ્યા છે. મારા સપના ચૂરચૂર થવાથી હું ખૂબ જ દુઃખી હતી. મને એ દિવસ સમજાયું કે અભીર ખરેખર મને પ્રેમ કરતો હતો. એ વાત મારી મહેંદીના દિવસે બની, જ્યારે એ શાંતિથી મને મળવા આવ્યો. હું રૂમમાં એકલા બેઠી હતી, દુઃખી અને શાંત. વડાલ જેવી વરઘોડાની જેમ લાલ કપડાં પહેરીને મારા ઘરના દિવસો યાદ કરતી હતી. એ દિવસો ખૂબ જ સુખદ હતા. કોઈ ચિંતાઓ નહોતી અને હવે મારો જીવન એક વળાંક લેવા જઈ રહ્યું હતું. કોઈ બીજાને પોતાના સમગ્ર જીવનનો અધિકાર આપવો એટલું સરળ નથી જેટલું બોલવામાં લાગે છે. હું રડી રહી હતી ત્યારે મારા મનનો દરવાજો ખુલી ગયો અને એના સામે અભીર ઊભો હતો. હું આશ્ચર્યમાં પડી ગઈ. શરમથી આંખો નીચે થઈ ગઈ. એ હસતા હસતા બોલ્યો, હું તને મળવા માટે મારા ઘરના લોકો સાથે છુપવું પડ્યું. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું જાણું છું કે તારા વિશે ઘણા વાતો ફેલાય છે, પણ તને મળવા માટે હું બધું સહન કરવા તૈયાર છું. દુઃખી ન થા, તારો પતિ તારા સાથે હંમેશા રહેશે. એના આ શબ્દો સાંભળીને મારા મનમાં ખુશી છલકાઈ ગઈ. મેં ખુશીથી ઉછાળ મારી. અમે કલાકો સુધી વાત કરતા રહ્યા. એ વખતે મને લાગ્યું કે એ માણસ ખરેખર હીરો છે અને તેને ગુમાવવો એક મોટો ગુનો હતો. એ દિવસે પહેલી વખત મને મમ્મી માટે પણ ખૂબ પ્રેમ થયો, જેણે ખરેખર મને એક હીરા જેવા પતિ માટે પસંદ કરી હતી અને મારા જીવનમાં પૂરી ખુશી આપવા માટે પ્રયત્ન કર્યો હતો. 2 દિવસ પસાર થઈ ગયા. મારા હાથ પર પહેલેથી જ મહેંદી લાગી ગઈ હતી. હું પ્રેમથી તેના નામની ડિઝાઇન બનાવડાવતી હતી. પપ્પાએ પહેલીવાર મને હસતા જોઈ
ત્યારે તેમને પણ મનમાં શાંતિ થઈ. તેમણે મને બોલાવીને કહ્યું, બેટા, ક્યારેય એવું ન સમજજે કે તું એકલી છે. અમે હંમેશા તારી સાથે છીએ. લગ્ન પછી જો ક્યારેય કોઈ સમસ્યા આવે તો અમને તરત કહેજે. અમે હંમેશા તારા માટે તૈયાર રહીશું. પછી પપ્પાએ આશીર્વાદ આપ્યા અને જીવનના પથોથી પણ રોશન કર્યું. હવે એ દિવસ આવી ગયો હતો જ્યારે હું હંમેશા માટે અભીરના ઘરે વહુ બનીને જવાની હતી. હું નોઈવેલ રૂમમાં કુંવારપણો અંતિમ દિવસ જીવી રહી હતી. એકલી બેસીને મારી પીઠ દુખવા લાગી, પણ ખુશી એટલી હતી કે એ દુઃખ પણ ભૂલી ગઈ. એ જ સમયે બહારથી બાળકોના અવાજ અને ફટાકડા ફૂટવાના અવાજ આવવા લાગ્યા. મને ખબર પડી ગઈ કે વરઘોડો આવી ગયો છે. તારના વાગતા સાથે વરઘોડાનું સ્વાગત થયું હતું. નોઈવેલી રૂમની બારણાએથી હું બધું જોઈ શકતી હતી. અભીરના ચહેરા પર મેં પહેલીવાર એવી અપારી ખુશી જોઈ. એ હસતો હતો મસ્તીમાં. ત્યારે જ એક અજાણી દ્રશ્ય દેખાયું. એક છોકરી જેણે ઘૂંઘટ ઢાંકી રાખ્યો હતો, તેણે આગળ આવીને અભીરને એક ગ્લાસ દૂધ આપ્યું. એ ઊભા ઊભા દૂધ પી ગયો અને ગ્લાસ પાછો આપી દીધો. તે છોકરી ફરી ન દેખાઈ, જાણે ક્યાંક વિલીન થઈ ગઈ. મારે તો એ દ્રશ્ય અજીબ લાગ્યું, પણ મેં મારા મનને સમજાવ્યું કે આજે ખુશ થવાનું છે. પણ મને શું ખબર કે એ છોકરી મારા સૌભાગ્યની હત્યા કરશે. પછી વિદાયની વિધિ દરમિયાન અભીરની તબિયત અચાનક બગડવા લાગી. તેને ગરમી લાગવા લાગી. તેણે શેરવાનીના બટન ખોલી નાખ્યા. તેને અંદર લાવવામાં આવ્યો, પંખા આગળ બેસાડવામાં આવ્યો અને તબિયત થોડી સુધરી એટલે તરત વિધિ પૂરી કરીને વિદાયની જાહેરાત થઈ. ત્યારે મમ્મી દૂધ લઈને આવી. અભીરે આશ્ચર્યથી કહ્યું, હું તો પહેલેથી દૂધ પી ગયો છું. શું તમે મોકલ્યું નહોતું? મમ્મી આશ્ચર્યથી બોલી, ના બેટા, મેં નહીં મોકલ્યું. કદાચ તારી ભાભીએ મોકલ્યું હોય. મમ્મીએ આ વાત હાસ્યમાં કહી દીધી, પણ એ દ્રશ્ય યાદ કરીને મને અંદરથી ભય લાગવા લાગ્યો. પછી અચાનક ઘરમાં ઉથલપાથલ થઈ ગઈ. અભીરની તબિયતને ધ્યાનમાં રાખીને બધો કાર્યક્રમ બંધ કરી દેવામાં આવ્યો અને તરત જ વિદાય કરી દેવામાં આવી. હું રડી રહી હતી. પપ્પા મમ્મીના આશીર્વાદમાં ઘરે આવી ગઈ. જ્યારે અભીર રૂમમાં આવ્યો ત્યારે તેણે મારા આગળ ઉઘાડું પડવું શરૂ કર્યું. એકદમ ખૂબ વની નાખ્યું. હું હકાબકા થઈ ગઈ. એ મારો હાથ પકડીને જ મારી હોડમાં મરી ગયો. મેં મારા ચહેરા તરફ જોઈ પણ ન શક્યો. તેણે આંખો મીઠી કરી અને જગત છોડી દીધું. હું આંખો ફાટી જાય તેવી બનાવી જોઈ રહી અને પછી ફૂટી ફૂટીને રડવા લાગી. હું એને પથારી પર સુવાડી અને મારા હાથો પર લોહી જાય. આખી નોઈવેલી લહેંગો લોહીથી ભરાઈ ગયો હતો. હું ઘરમાં બહાર દોડી ગઈ. બધા ચોંકી ગયા. શું થયું? શું થયું? મારા દીકરાને? મારે કંઈ બોલવાનું નહોતું. હું માત્ર રૂમ તરફ ઈશારો કર્યો. એ જ ક્ષણે બંને કાકીની જેમ કોઈ સ્ત્રી એ મને પકડીને થપ્પડ મારી. મારો દીકરો તારા કારણે ગયો. તને તો લગ્ન કરવું નહોતું. હું તો તને વહુ બનાવવા માંગતી હતી, પણ મને સમજ ન પડી કે તું તો ડાયન છે, ખૂની છે. તમે મારા દીકરાને મારી નાખ્યો. તમારા હાથ લોહીથી લથપથ છે. કાકી પોતાનું છાતી પીટીને રડવા લાગી અને હું આશ્ચર્યથી બધું જોઈ રહી હતી. મારું મન સન્ન થઈ ગયું હતું. હું રડતા રડતા ઊંચે અવાજે મારી નિર્દોષતા સમજાવવાની કોશિશ કરતી રહી. હું નિર્દોષ છું. હું તો અભીરને પ્રેમ કરવા લાગી હતી, તો હું એને કેમ મારી નાખું? એ સમયે કાકા પણ આગળ આવ્યા અને મને એક પછી એક થપ્પડ મારવા લાગ્યા. જો તને મારો દીકરો પસંદ નહોતો તો તું પહેલા ના પાડી દેતી, પણ તું તો એનો જીવ લઈ લીધો. હું તને છોડતો નહીં. ત્યારે જ તેમણે પોલીસને બોલાવી મને ધરપકડ કરી લેવામાં આવી. હું પોતાનો બચાવ કરતી રહી, રડતી હતી, પણ કોઈએ મારી ન સાંભળી. સૌએ મને ખૂની ઘોષિત કરી દીધેલી. મારા નોઈવેલ કપડાં પહેરેલા જ હાલતમાં જેલમાં લઈ જવામાં આવી. કોઈએ તો કપડાં બદલવાની તક પણ ન આપી. હું રડતી રહી, બૂમો પાડતી રહી. મારી સામે હત્યાનો કેસ દાખલ થયો. મારા ઘરના લોકો પણ મારી સામે થઈ ગયા. એમણે પણ લાગ્યું કે કદાચ મેં જ આવું કંઈક કર્યું હશે. મેં બધાને હાથ જોડી વિનંતી કરી કે હું નિર્દોષ છું, પણ કોઈએ મારી પર વિશ્વાસ ન કર્યો. પપ્પા આ ઝટકો સહન ન કરી શક્યા અને તેઓ મૃત્યુ પામ્યા. મમ્મી વિધવા બની ગઈ. ભાઈએ પણ મારા સંબંધ તોડી નાખ્યા.
હવે મારું આખું ઘર બરબાદ થઈ ગયું. હું ખુદ અંદરથી તૂટી ગઈ હતી. મારા લગ્નની પહેલી રાતે જ હું વિધવા બની ગઈ. પણ કોઈએ મારું દુઃખ નહીં જોયું. કાકીએ તો પોતાના દુઃખને જ સૌથી મોટું માન્યું. મારો નાનો દીકરો હવે નથી રહ્યો. હા, એ દુઃખ છે જે કોઈને પણ તોડી નાખે. પણ મારો શું ગુનો હતો? મને પણ તો ઘા લાગ્યો હતો. મારો પતિ પણ દુનિયાથી ચાલી ગયો. પણ બધાએ મળીને મારા પર આરોપ લગાવ્યો અને જેલમાં મોકલી દીધું. લગ્નમાં હું કૌશિકને ક્યાંય જોયો ન હતો અને એને પણ મારો બચાવ કરવાનું મન નહોતું થયું. મારે જે દેખાવું હતું તે ક્યારેય કલ્પના નહોતી. જેલમાં હું રોજ પોતાની નિર્દોષતાની પ્રાર્થના કરતી કે ભગવાન એક દિવસ મને આ અંધકારમય કેદથી મુક્ત કરે. જીવન આવું વળાંક લેશે એ ક્યારેય વિચાર્યું નહોતું. રોજ રડવું, ભગવાનને પોકારવું અને ન્યાયની આશ રાખવી, એ જ મારું જીવન બની ગયું હતું. કદાચ કૌશિકનો શ્રાપ મારે પડી ગયો હોય. આજે સુધી મને એ ખબર પડી નથી કે મારા પતિનો ખરેખર ખૂની કોણ હતો. પણ એમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મને જેલમાં પત્રો આવવા લાગ્યા જેમાં લખેલું હતું, મેં તારો પતિ માર્યો છે, મને માફ કરી દે, મને ખૂબ પસ્તાવો છે, પણ મને આનું વધુ દુઃખ એ છે કે તું મારા કારણે જેલમાં છે. પત્ર લખનાર પોતાનું નામ ન આપતો. ક્યારેક લાગતું કે એ પુરુષ છે અને ક્યારેક સ્ત્રી. મેં એ પત્રો સાબિતી તરીકે કોર્ટમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો, પણ કદાચ જેલ સ્ટાફ ભ્રષ્ટ હતો. તેમણે એ પત્રો કોર્ટ સુધી પહોંચતા પહેલા નષ્ટ કરી દીધા. હવે તો એ પત્રો આવવાનું પણ બંધ થઈ ગયું હતું. હવે લગભગ 2 વર્ષ થઈ ગયા હતા. હું જેલમાં જ હતી. જેલમાં એક સુપ્રિન્ટેન્ડન્ટ હતો, અતિ દુષ્ટ અને દુર્ગુણી. એ દરેક મહિલા કેદીઓને બરબાદ કરવાનો પ્રયાસ કરતો અને હવે એની નજર મારી ઉપર પડી ગઈ હતી. મને ખબર નહોતી કે હવે એ મારો પણ જીવ ભોગવવાનો છે. એક રાત અચાનક એ મારા રૂમમાં ઘૂસી આવ્યો અને મારા પર હુમલો કર્યો. હું ચીસો પાડી અને રડતી રહી, પણ કોઈ મને બચાવવા ન આવ્યું. એ દુષ્ટ જેલરના હાથમાં હું મારી ઇજ્જત ગુમાવી ચૂકી હતી. ફક્ત 25 વર્ષની ઉંમરે મારા જીવનના સૌથી ભયાનક દિવસો શરૂ થયા. તે દિવસે હું દિલથી રડી અને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી, હવે મારા ધૈર્યની પરીક્ષા પૂરી થઈ. હવે તો હું તૂટી ગઈ છું. હું અહીં વધુ જીવી શકતી નથી. હે ભગવાન, કોઈ રસ્તો બતાવ, કોઈ સન્માનભેર મુક્તિ આપ. સવારે જ્યારે હું ફરી રડવા લાગી ત્યારે જેલર, જેણે પોતાની ડ્યુટી પૂરી કરી હતી, મને ડરાવવા અને ધમકાવવા લાગ્યો. પણ હવે મારી પાસે ગુમાવવાનું કંઈ બચ્યું ન હતું. મારો સન્માન તો પહેલેથી જ છીનવી લેવામાં આવ્યો હતો. એટલે હવે કોઈ ડર વિના મેં બધાને કહી દીધું કોના દ્વારા મારું શારીરિક શોષણ થયું છે અને હું એના સામે કેસ દાખલ કરું છું. સદનસીબે ત્યાં એક સંવેદનશીલ પોલીસકર્મી હાજર હતો, જેમણે મારી ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી. મને ખબર નહોતી કે મારી આ બૂમ જેલની દિવાલો સુધી મર્યાદિત રહી નહીં, પણ આખા દેશમાં ફેલાઈ ગઈ. જ્યારે ટેલિવિઝન પર ન્યૂઝ સ્ટ્રીપ્સ આવવા લાગી ત્યારે હું રડી પડી. એક રૂમમાં લઈ જઈને મને જણાવી દીધું કે હત્યા કેસમાં કેદ એક સ્ત્રી જેલમાં જ જેલરના શોષણનો ભોગ બની. હું શરમથી માથું ઝુકાવી દીધું. આ તો સાચું હતું. હવે ગુમાવવાનું કંઈ નહોતું. મારો સન્માન પહેલેથી જ ગયો હતો. હવે જો એ જાહેર થઈ જાય તો ખરાબ શું થવાનું? જેમણે મારી જેમ અનેક મહિલાઓનો શોષણ કર્યો હોય એવા જેલરને તો છોડી ન શકાય. મારો રડવાનો ધીરજ હવે પૂરો થઈ ગયો હતો. મીડિયા આવ્યું અને મારી પાસેથી નિવેદન લીધું. હું બધાને હાથ જોડી વિનંતી કરી કે એકવાર ફરીથી મારા કેસની તપાસ કરવામાં આવે. મેં મારા પતિની હત્યા નથી કરી. આ સમાચાર સમગ્ર મીડિયામાં આગ જેવી ફેલાઈ ગઈ. પછી ફરીથી તપાસ શરૂ થઈ. લગ્નનો વિડીયો દર્શાવવામાં આવ્યો, જેમાં સ્પષ્ટ દેખાયું કે મારા પતિને ઝેર આપ્યું ગયું હતું અને જે સ્ત્રીએ દૂધ આપ્યું હતું તે પોતાના ચહેરા પર ઘૂંઘટ કાઢીને આવી હતી. અસલમાં એ દૂધમાં ઝેર હતું અને એ સત્ય ખુલ્યું. મને સન્માનભેર નિર્દોષ ઠેરવવામાં આવી, પણ તે પહેલાં જ આ ખબર ફેલાઈ ગઈ કે જેલર દ્વારા મારા શોષણ થયું હતું. આ સમાચારના કારણે મારા ઘરના લોકોએ પણ મારી સાથે તમામ સંબંધો તોડી નાખ્યા. મમ્મી હવે પોતાના ભાઈના ભરોસે જીવતી હતી ત્યારે કેવી રીતે મને પાછું ઘરે લઈ શકે? મને લાગ્યું હતું કે લોકો મારી સાથે ક્ષમા માંગશે, સહાનુભૂતિ બતાવશે,
અને મને ફરી ઘરમાં સ્થાન આપશે. પણ એવું કંઈ થયું નહીં. બરાબર એના વિરુદ્ધ થયું. મામા અને મામીએ તો આજે પણ મને ખૂની માની રાખી. તેમણે સ્પષ્ટ કહ્યું, હું ભલે સન્માનભેર નિર્દોષ ઠહેરાવાઈ જાઉં, તેમ છતાં તું અમારા દીકરાના મૃત્યુ માટે જવાબદાર છે. તારે મારા દીકરાના જીવનમાં આવતા જ એને દુનિયાથી દૂર કરી દીધો. અમે ક્યારેય તને માફ નહીં કરીએ. હું રડી પડું. હવે મને કોઈને કંઈ સમજાવવાની ઈચ્છા પણ રહી ન હતી, કારણ કે જે સમજવાનું હોય એ સમજાવવાનો નથી. તો પછી શાંતિ ક્યાંથી મળે? હું તૂટી ગયેલી હાલતમાં ઘરે ગઈ. ત્યાં મમ્મીએ સ્પષ્ટ અને કઠોર અવાજે કહ્યું, હવે તારા માટે આ ઘરમાં કોઈ સ્થાન નથી. ભલે નિર્દોષ ઠહેરાવાઈ ગઈ હો, પણ તારી ઇજ્જત ગયા પછી તને આ ઘરમાં સ્વીકારી શકાતું નથી. આખું ગામ બોલશે, આ એ છોકરી છે જેના ઇજ્જત જેલમાં બગડી છે. એમ કહીને મમ્મી રડી પડી અને હું સમજી ગઈ કે એ મમ્મીના શબ્દો ન હતા. ભાઈએ જે કહેલું તે મમ્મીએ માત્ર પુનરાવર્તન કર્યું હતું. નહીં તો હું તો મમ્મીનો પ્રેમ સારી રીતે જાણતી હતી, પણ મમ્મી પોતાની પરિસ્થિતિઓ લાચાર હતી. એમના માટે તો દિવસના 2 ટુકડા ભોજન મેળવવા પણ મુશ્કેલ હતું. તેથી મેં તેમને માફ કરી દીધા. મેં નક્કી કર્યું કે હવે હું પોતાનું જીવન ફરીથી શરૂ કરીશ. પણ મારી પાસે તો 1 રૂપિયો પણ નહોતો અને મારા શિક્ષણ પણ અધૂરું રહી ગયું હતું. લગ્નની તૈયારીઓમાં બધું છોડવું પડ્યું હતું. હું હવે શું કરું? રસ્તા પર બેઠી હતી, મૂંઝવેલી, હિંમત હારેલી અને નસીબને ઉલામણો આપી રહી હતી. ત્યારે અચાનક એક ફકીર મારી પાસે આવીને બેઠો અને મારે તરફ જોઈને સ્મિત કરતો રહ્યો. એની સ્મિત જોઈને મને લાગ્યું કે ફરીથી મારી ઇજ્જત ધોકામાં પડી જશે. એટલે હું દૂર જ રહેવું શ્રેષ્ઠ માન્યું. પણ એ ફકીર પાછો ફરવા લાગ્યો અને કહ્યું, હર્ષિતા, હું તને બહુ સારી રીતે ઓળખું છું. તને ક્યાં દુઃખમાંથી પસાર થવું પડી રહ્યું છે એ મને ખબર છે. એ ફકીરે કહ્યું, હું તારી પીડા ખતમ કરવા માંગુ છું. હું ઈચ્છું છું કે તું ફરીથી હસવા લાગીશ. શું તું મારી સાથે લગ્ન કરવાનું પસંદ કરશે? આ સાંભળીને હું હેરાન રહી ગઈ. હું મૂંઝવણમાં મુકાઈ ગઈ. એ સમયે મને કોઈ આધારની જરૂર હતી. મને માથા પર છત જોઈએ હતી અને રોજ 2 ટાઈમના ખોરાકની લાલસા હતી. જેલમાંથી બહાર આવ્યાને 2 દિવસ થયા હતા, છતાંય મેં સારો ખોરાક નહોતો ખાધો. એ ફકીરે મને ખાવાનું આપ્યું. રડતા રડતા જ મેં કંઈક ખાધું અને તરત જ તેના તરફ જોઈને કહ્યું, હા, હું તૈયાર છું તારી સાથે લગ્ન કરવા માટે. હા સાંભળીને એ મને પ્રેમભરી નજરે જોઈને બોલ્યો, તારું લગ્ન હું કાલે કરીશ અને તને મારા ઘરે લઈ જઈશ. હું હજુ આ ઝૂંપડપટ્ટીમાંથી ન તલકવા તને લગ્નનું કપડું પણ મોકલાશે. કોઈ અવગણના હોય તો કહી દે. મને એના ભૂંગળા દાઢી અને મેલેલા ચહેરા જોઈને થોડી શંકા તો થઈ, પણ હું ખુલ્લા આકાશ નીચે કેટલો સમય જીવી શકી? મને તો ક્યાંક શરણ જોઈએ હતું. એટલે હું નક્કી કર્યું કે હવે જે પણ થાય એ ફકીર સાથે જ લગ્ન કરીશ. જો એ ગરીબ છે તો રહેવા દઈએ, ભીખ માંગીને પણ જીવી લઈશ. મારે ક્યારેય કલ્પના નહોતી કરી કે એક રાજકન્યા જેવું જીવન જીવીને મને આવું હાલત જોવી પડશે. સવારના સમયે એક સ્ત્રી મારા માટે લગ્નનું કાપડ લઈને આવી. એવું સુંદર કાપડ મેં હજુ સુધી નહોતું જોયું. નહીં તો અભીર સાથે લગ્નમાં પણ નહીં પહેર્યું હોય એવું હું એ કપડું પહેરીને તૈયાર થઈ અને એક કાર મારી સામે આવી ગઈ. ફકીર અને કાર. થોડીવાર માટે આશ્ચર્ય થયું, પણ મેં મારા મનમાંથી બધા પ્રશ્નો કાઢી નાખ્યા. મને પહેલા એક બ્યુટી પાર્લરમાં લઈ જવામાં આવી, જ્યાં મને સમજાવવામાં આવી. પછી એ જ કાર મને એક અજાણ્યા સ્થળે લઈ ગઈ. ત્યાં મારી સહમતિ પૂછવામાં આવી. અભીરની યાદમાં મેં એ અજાણી વ્યક્તિ સાથે 7 ફેરા લીધા. મને એ જણાવવાનો જ મન નહોતો કે એ કોણ છે. મારે ફક્ત આધાર જોઈએ હતો, એટલે મેં એનો સંબંધ સ્વીકાર કર્યો. પણ જ્યારે કાર એક ભવ્ય બંગલા સામે અટકી ગઈ ત્યારે હું દંગ રહી ગઈ. મારા પતિએ કહ્યું, આ છે મારો ઘર, તું હવે અહીં રહેશે. મેં તને દિલથી સ્વીકાર કરી છે. અને પછી તેણે મારો વિડીયો મોકલ્યો, જેમાં તે વર તરીકે દેખાતો હતો. આશ્ચર્ય! જો મેં એને લગ્ન પહેલાં જોઈ લીધો હોત તો કદાચ હું ક્યારેય એના સાથે લગ્ન ન કરતી. જ્યારે મને રૂમમાં લઈ જવાયું અને થોડા સમયે દરવાજો ખોલ્યો તો સામે કોણ ઊભો હતો? કૌશિક. મારા હાથ પગ કાંપવા લાગ્યા. મેં પૂછ્યું, તું અહીં શું કરી રહ્યો છે?
કૌશિક નર્વસ થઈને બોલ્યો, હવે હું તારો પતિ છું તો રૂમમાં હું જ આવીશ. આ સાંભળીને મારા પગ નીચેની જમીન સરકી ગઈ. મારો ચીત્કાર નીકળ્યો, હું તને પતિ નથી માનતી. તું જ છે એ માણસ જેમના કારણે મારો જીવ ખોટી રીતે બગાડાયો. કૌશિક આગળ આવીને મને ભેટી ગયો. હું એને ધકેલી રહી. હું તારા સાથે નહીં રહી શકું. મુક્તિ આપી દે મને. તે એના ભેટમાં હું ઘૂંટાઈ રહી હતી અને અચાનક બેભાન થઈ ગઈ. પછી જ્યારે હોશમાં આવી ત્યારે કૌશિક સામે ઊભો હતો. શર્મિંદગી સામે એ રડી રહ્યો હતો. એણે કહ્યું, હું મારી ભૂલ માનું છું. અભીરને મારવાની યોજના મેં જ ઘડી હતી, પણ પછી ભગવાનની ઈચ્છા બદલાઈ ગઈ. હું એ ભાડાના કિલરને ફોન કરીને રોકી દીધો હતો. તે ભાડુતી હત્યારો કોઈ પારકી નહોતી, પણ અભીરની જૂની પ્રેમિકા હતી. તેને અભીરનો છૂટો થવો સહન ન થયું અને તેણે મારી વાત ન માની અને એને ઝેર આપી દીધું. મને નહોતું ખબર કે એ તને એટલો વધુ તૃણના છે કે એની હત્યા પણ કરી દેશે. હું તો મારા મનમાં એ માનતો હતો કે હવે અભીર તારો છે, પણ એને એ સ્વીકાર ન થયો. અને આ બધું હું એના માટે કરી રહ્યો હતો, જે મારી જ પાટલ પરની સાથી હતી, મારી જૂની સખી. એની સાથે બદલો લેવા માટે મેં આખી કાવતરું રચ્યું, પણ મને શું ખબર કે એણે અભીરને એ કદરથી પણ ન જોયો. હું ફકીર બનીને તને લગ્ન માટે પ્રસ્તાવ કેમ આપ્યો? તેનો એ જ કારણ હતો. હું સમજતો હતો કે તારો જીવ મારી કારણે બરબાદ થઈ ગયો છે. તું જે તમામ મુશ્કેલીઓમાંથી ગઈ એ બધું મારા કારણે થયું. હું મારું ઘર પરિવાર બધું છોડી દીધું હતું. મને તો એમ લાગતું હતું કે હું માનસિક રીતે તૂટી ગયો છું. જ્યારે મને ખબર પડી કે તું જેલમાંથી છૂટીને પાછી આવી રહી છે, એ જ દિવસે મેં નક્કી કર્યું કે હવે હું તને રસ્તામાં રોકીશ અને તને લગ્ન માટે પૂછીશ. જો તું હા કહેશે તો હું તને જીવનની દરેક ખુશી આપીશ, અને જો ના કહેશે તો એ જ દિવસ મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. કૌશિકની આ વાત સાંભળીને હું વધુ જ દુઃખી થઈ ગઈ. હું રડતી હતી તો એ મારો આંસુ પૂછી રહ્યો હતો. મારે ડર લાગતો હતો કે જો મારા પરિવારજનોને આ ખબર પડશે તો શું થશે. મારે શંકા હતી કે શું એ લોકો માનશે કે હું ખરેખર અભીરની હત્યારા નથી. હું કૌશિકને કહ્યું કે જો તું ખરેખર મારે પ્રેમ કરે છે તો એ પ્રેમ સાબિત કર. મારે પર લાગેલા આ કેસને પૂરેપૂરું ખતમ કરાવી નાખ અને સાચા ગુનેગારોને પકડાવ. એટલામાં જ મને શાંતિ મળશે. કૌશિકે વચન આપ્યું અને બીજા જ દિવસે પોલીસ સ્ટેશન જઈને પોતાનું નિવેદન આપ્યું. કૌશિકના નિવેદનના આધારે પોલીસે અભીરની જૂની ગર્લફ્રેન્ડને ધરપકડ કરી. આ રીતે મારા જીવનના એ જ મુશ્કેલ દિવસો પૂરા થયા, જે મેં અત્યંત દુઃખ સાથે પસાર કર્યા હતા. આ બધું કૌશિકની મહેરબાનીથી શક્ય બન્યું. હવે હું કૌશિક સાથે શાંતિપૂર્વક જીવન જીવી રહી છું. અમે અમારા ભૂતકાળને ભૂલી ગયા છીએ અને એ શહેર પણ છોડી દીધું જ્યાં અમારા પરિવારનો રહેતા હતા. હવે હું એક દીકરીની માતા છું. મારે નક્કી કર્યું છે કે હું મારી દીકરીને એવી રીતે ઉછેરીશ કે એને ક્યારેય એવો દુઃખ કે હાલતનો સામનો ન કરવો પડે જે મેં કર્યો. હું એને શીખવીશ કે સ્ત્રીનું ના એ ફક્ત શબ્દ નથી, એ સ્પષ્ટ ઇનકાર છે અને કોઈ પણ માણસને આ કારણે ક્યારેય કોઈનો જીવ લેવા હક નથી. કૌશિક હવે ફક્ત મને જોઈને જીવતો હતો અને એ જ મારો આખો જગત બની ગયો હતો. મારા જીવનમાં દુઃખ પણ એની જ કારણે આવ્યું હતું અને ખુશી પણ એની જ કારણે પાછું આવ્યું. હું એની આ ઋણ શોધ ક્યારેય કરી શકી એમ નથી. અમે બંનેએ અમારા જૂના વાદ વિવાદ અને તત્કાલિક દુઃખો ભૂલી નવી શરૂઆત કરી. હવે અમે 2 સંતાનોના માતા પિતા છીએ. અમે અમારા બાળકોને દરેક રીતે સારા સંસ્કાર આપી અને સાબિત કર્યું કે જ્યારે જીવનમાં તકલીફો આવે છે ત્યારે ભગવાન એની રાહ પણ આપી દે છે. મારું જીવન એનો સૌથી મોટો દાખલો છે. તો મિત્રો, આ કહાણીનો તારણ એ છે કે જો માણસ સાચા ઈરાદાથી આગળ વધે તો જીવનની સૌથી મોટી તકલીફો પણ પાછળ રહી શકે છે. અગાઉના દુઃખો ભૂલીને નવી શરૂઆત કરવી એ સાચી હિંમત છે. જિંદગીના દરેક તોફાનને સાબિત વિચાર અને દ્રઢ નિર્ણયથી પાર કરી શકાય છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. તમારું આ વાર્તા વિશે શું મત છે? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન
ક્લિક કરીને ઓલ પર સેટ કરો, જેથી કરીને દરેક નવી વાર્તાની સૂચના તરત મળી રહે. આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ફરી મળીએ એક નવી વાર્તા સાથે.